નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે આંબા ગામે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી સાથે મિલેટ મેળો યોજાયો. લીલિયા તાલુકાના આંબા ગામે ગઈ તારીખ 13/3/2026 રોજ બપોરે 4 વાગે પટેલવાડી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી સાથે મિલેટ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓએ હાજરી આપી કાર્યક્રમનો લાભ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે લીલિયા તાલુકા ખેતીવાડી વિતરણ અધિકારી દીપકભાઈ માલવિયા, અમરેલીથી ઉપસ્થિત નીમામા સાહેબ, ચકાસણી અધિકારી પ્રયોગશાળા અમરેલી, બાગાયત અધિકારી હેમાંશીબેન મહેતા, લીલિયા પશુપાલક અધિકારી ચૌધરી સાહેબ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને મિલેટ પાકોના મહત્વ, આધુનિક ખેતી પદ્ધતિઓ તેમજ કૃષિ સંબંધિત વિવિધ માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોમાં નવી ટેકનોલોજી અને વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ ફેલાય તે માટે અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ અધિકારીઓએ અને ખેડૂતોએ સાથે મળીને ભોજન પણ લીધું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લીલિયા તાલુકા ખેતીવાડી વિતરણ અધિકારી દીપકભાઈ માલવિયા તેમજ ખેતીવાડી વિભાગની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. લીલિયા તાલુકાના આંબા ગામે યોજાયેલ આ પીએમ કિસાન ઉત્સવ દિવસ માટે મિલેટ મેળો આ કાર્યક્રમ ખૂબ જ સુંદર અને સફળ રહ્યો હતો. દીપકભાઈ, આજે આંબા ખાતે શું કાર્યક્રમ રાખવામાં આવેલો? નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ડીએન માલવિયા છે. વિસ્તરણ અધિકારી ખેતી તરીકે ફરજ બજાવું છું. આજે આપણે જે પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત જે હપ્તો આવે છે 22મો, એનું લોન્ચિંગ હતું પીએમ સાહેબના હસ્તે. અને આ સિવાય મિલેટ જે ધાન્ય છે, હલકા ધાન્ય, એના ખેડૂતોને માર્ગદર્શન મળી રહે અને એની અલગ અલગ વાનગીઓનો પણ અહીંયા ICDSમાં સ્ટોલ રાખેલ છે. અને આ સિવાય ખેતીવાડી ખાતા, બાગાયત ખાતા અને પશુપાલન ખાતા દ્વારા પણ વિવિધ પ્રકારની ખેડૂતોને માહિતી આપવામાં આવેલ છે. આ કાર્યક્રમની અંદર શું શું રૂપરેખાઓ છે? આ કાર્યક્રમની અંદર સૌપ્રથમ તો આપણે જે સ્ટેજ કાર્યક્રમ છે પૂર્ણ થયા બાદ માનનીય મુખ્યમંત્રી સાહેબનો લાઈવ કાર્યક્રમ અને ત્યાર પછી 2000નો જે હપ્તો છે પીએમ કિસાન યોજનાનો, અને મોદી સાહેબના હસ્તે જે લોન્ચિંગ થયું છે એનો કાર્યક્રમ લાઈવ, અને ત્યારબાદ આપણે ખેડૂતોને ભોજન વ્યવસ્થાનું આયોજન કરેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.